જય શ્રી કૃષ્ણ. આપણે બધાય જાણવી છે કે પ્રકૃતિ આપણા માટે કેટલી બધી ઉપયોગી છે. પ્રકૃતિ ન હોય ને તો કદાચ આપણે જ ન હોય, માણસનું અસ્તિત્વ જ ન હોય. મારી બેનડીએ મસ્ત કોમેન્ટ કરી છે કે પ્રકૃતિમાં ખીલેલો માણસ ક્યારેય કરમાતો નથી. બહુ જ સરસ કોમેન્ટ છે ને. અને ખરેખર પ્રકૃતિમાં રહેવું આપણું અહોભાગ્ય ગણાય. પણ પ્રકૃતિમાં જન્મ લેવો અને પ્રકૃતિમાં જીવન જીવવું અને આખું જીવન પ્રકૃતિમાં જ જીવવું એ ખરેખર આપણને સદભાગ્ય મળે. બહુ જ સરસ કોમેન્ટ છે કે પ્રકૃતિમાં ખીલેલો માણસ ક્યારેય કરમાતો નથી. છે ને સુપર કોમેન્ટ. તો શું કહેશો તમે પ્રકૃતિ વિશે? પ્રકૃતિ પ્રેમી હોવ, પ્રકૃતિને પ્રેમ કરતા હોવ તો કાંઈક એવા મસ્ત ઝાડ વાવો, કાંઈક તમારા ઘરના આંગણે છોડ વાવો, મસ્ત ફૂલ ખીલે એવા વાવો. અમારે અહીંયા અમદાવાદથી મારા ફૂઈની દીકરી આવી હતી અને એની દીકરી એટલે નાની કાંઈક હશે 15-16 વર્ષની હતી. અહીંયા આવી એટલે અમે જે ઘાસ કાપી અને નાખી દેવી એને અમે અહીંયા લાંબડી કહેવી છે. એને આમ ચૂંટીને લઈ લીધા. મેં કીધું આને તો શું કરીશ? એટલે એ કે હું શોકેસમાં મૂકીશ. કેટલું વાલું લાગતું હોય છે. તમે વિચાર કરો કે જે ઘાસ અમે નાખી દેવી છે ને એને એ ભેગું કરી અને અમદાવાદ લઈ ગઈ. એણે શું કીધું એ કે અમને ત્યાં આવું નિર્જીવ બનાવટી વસ્તુ પ્લાસ્ટિકની મળે છે અને આ તમારે તો ઓરિજિનલ છે એમ કરી અને એ લઈ ગઈ. અને એ લાંબડીનું ઘાસ જે આવે ને એ આમ ગુલાબી કલર, ક્રીમ કલર અને સફેદ કલર આવે, 3 કલરમાં એ મસ્ત જ આવે. એટલે એને ગમી ગયું અને એ લઈ ગઈ. ખરેખર પ્રકૃતિના ખોળે જન્મવું અને પ્રકૃતિના ખોળે જીવન જીવવું સદભાગ્ય જ મળે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.